અમદાવાદના સરદારનગરમાં કાપડના વેપારીને લોરેન્સના નામે ધમકી આપી ખંડણી ઉઘરાવવા મામલે એક આરોપી ઝડપાયો છે। વેપારી પાસેથી બે શખ્સોએ ભેગા મળી 1 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી, જે ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આકાશ ઉર્ફે મુનિયા ડોન નામના આરોપીની આણંદ રેલવે સ્ટેશન પાસેથી રેલવે પોલીસ અને એલસીબીએ ધરપકડ કરી છે। આરોપી આકાશ અગાઉ જેલમાં હતો અને તેને અન્ય આરોપી સાથે મુલાકાત થઈ હતી, જે દરમિયાન આકાશે લોરેન્સ પણ તે જ જેલમાં હોવાથી તેનાથી પ્રભાવિત થઈને તેના નામથી ધમકી આપીને પૈસા પડાવ્યા હતા। આ મામલે એલસીબીએ વધુ તપાસ શરૂ કરી છે। હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે। જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન 6 એલસીબીને સોંપતા ઝોન 6 એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે।